હલો વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજ શાસનના આટલા વર્ષો એના જુલ્મ અને અત્યાચાર સહન કર્યા પછી હવે આજે આપણે આવ્યા છીએ સ્વતંત્રતા તરફ કે ભાઈ સ્વતંત્રતા હવે જોઈએ, હવે એને ગુલામીમાં રહેવું નથી. તો એ સ્વતંત્રતા તરફ આપણે આગળ વધ્યા. પણ આજે સ્વતંત્રતા એટલે કે આઝાદી એ કંઈ આપણને આમ જ નથી મળી. એના માટે ઘણા લોકોએ પોતાનું બલિદાન આપ્યું છે, જેમાં કેટલા નામી અનામી કેટલાના નામ ઇતિહાસ જે છે એણે પોતાના પન્નામાં સુવર્ણ અક્ષરે સાચવી રાખ્યા છે. તો એવા ઘણા લોકોના બલિદાન પછી આપણને આ મોંઘી આઝાદી મળી છે. તો એ આઝાદી આપણને કઈ રીતે મળી અને કેવી રીતે અને કેટલા પ્રયત્નો પછી એ આપણે શીખીશું આજના આપણા આ પ્રકરણમાં. પાઠ 6 સ્વાતંત્ર્ય ચળવળો ઈસવીસન 1870 થી 1947 સુધી. 1870 થી શરૂ થઈ સ્વતંત્રતાની ચળવળ કે 1947 સુધી, એટલે કે જ્યાં સુધી આપણને આઝાદી ન મળી ત્યાં સુધી આપણે એના પ્રયત્ન શરૂ રાખ્યા. આપણે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના, ઈસવીસન 1857નો સંગ્રામ અને 19મી સદીની ભારતની સામાજિક, આર્થિક, રાજકીય અને શૈક્ષણિક સ્થિતિ વિશે અભ્યાસ કર્યો. અહીં આપણે ભારતમાં રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ તથા સ્વાતંત્ર્ય સંગ્રામની રાષ્ટ્રીય ચળવળો વિશે અભ્યાસ કરીશું. કે આ બધું છે આપણે આગળના પ્રકરણમાં ભણીને આવ્યા છીએ. હવે આપણે સ્વતંત્રતાની ચળવળો વિશે જોઈએ, જેમાં સૌથી પહેલું છે રાષ્ટ્રવાદનો ઉદ્ભવ અને વિકાસ. કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે શું, એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને પછી આખા દેશના લોકોમાં એ રાષ્ટ્રવાદનો વિકાસ કઈ રીતે થયો. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર માટે તન, મન અને ધન ન્યોછાવર કરવાની ભાવના. રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. ખાસ યાદ રાખવા જેવું છે, અવારનવાર પૂછાય છે રાષ્ટ્રવાદ એટલે શું. કે ભાઈ રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર માટે તન, મન, ધન બધું જ નિછાવર કરવાની ભાવના અને પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા, કે ભાઈ આ મારું રાષ્ટ્ર છે એવી ગૌરવની ભાવના, એને કહેવાય છે રાષ્ટ્રવાદ. આમ રાષ્ટ્રવાદ કોઈ એક નિશ્ચિત ભૂભાગમાં રહેતી પ્રજા પોતાના વારસા અને સંસ્કૃતિથી પોતાને એક માને તે ભાવનાત્મક રીતે અભિવ્યક્ત કરે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. આવી ઉત્કટ ભાવનામાં ભૌગોલિક, સાંસ્કૃતિક સમાનતાનો ભાવ રહેલો હોય છે. રાષ્ટ્રવાદી વિચારધારાના નિર્માણ થવા માટે કયા પરિબળો કે પરિસ્થિતિઓ જવાબદાર હતી એનો આપણે અભ્યાસ કરીએ. કે ભાઈ આ રાષ્ટ્રવાદ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જન્મી એ માટે કઈ પરિસ્થિતિ અને કેવા કેવા પરિબળોએ ભાગ ભજવ્યો એ આપણે જોઈએ. કેમ કે અગાઉ આપણે 1857નો વિપ્લવ જોયો, સ્વાતંત્ર્ય સંગ્રામ. એમાં આપણે જો એ સમય સુધી હજી લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના નહોતી અને એ સંગ્રામનું નિષ્ફળ જવાનું એક કારણ પણ હતું કે લોકો પોતપોતાના પ્રદેશ માટે લડ્યા હતા, દેશ માટે નહીં. એટલે એ રાષ્ટ્રવાદ હજી લોકોમાં નહોતો, પણ હવે એ રાષ્ટ્રવાદની ભાવના જન્મી લોકોમાં અને એનો વિકાસ થયો. એ માટે કયા પરિબળો જવાબદાર છે જોઈએ. પહેલું, જ્યાં સુધી ભારતીય જનતાને અમે એક છીએ, અમારા હિતો એક છે તેવો ખ્યાલ ન આવે ત્યાં સુધી તેમનામાં રાષ્ટ્રીય એકતાની ભાવનાનો ઉદય થાય નહીં. ભારતમાં આવી રાષ્ટ્રીય એકતાનો ખ્યાલ અજાણતા જ અંગ્રેજોએ આપ્યો હતો. અંગ્રેજ કંપનીએ દેશને એક હથ્થું શાસન નીચે આણ્યા બાદ દેશમાં સમાન કાયદો, સમાન વહીવટની શરૂઆત થઈ. આમ અંગ્રેજી શાસનને અજાણતા લોકોમાં રાષ્ટ્રીય એકતાના બીજ રોપ્યા. કેમ કે હવે આખા દેશ ઉપર એક હથ્થું શાસન હતું. જ્યારે પહેલા શું હતું કે અલગ અલગ 562 રજવાડા જે હતા, અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રાજાઓ
શાસકો શાસન કરતા. એટલે લોકોને આ મારો દેશ છે એવી ભાવના હજી સુધી નહોતી. એક ચોક્કસ ભૂમિભાગ એટલે કે જ્યાં એ લોકો રહેતા હોય એ જ મારું છે, બસ એવી ભાવના હતી. એટલે જાણે અજાણે અંગ્રેજોએ તે આપણને આ રાષ્ટ્રવાદ જે છે એને શીખવ્યો. બીજું, અંગ્રેજ સરકારની આર્થિક શોષણની નીતિના પરિણામે ખેડૂતો પાયમાલ થયા, ઉદ્યોગ ધંધા પડી ભાંગતા કારીગર વર્ગ બેરોજગાર થયો. આમ આર્થિક અસંતોષ અને અન્યાયની ભાવનાએ લોકોને અંગ્રેજ સરકાર સામે એક કર્યા. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ અંગ્રેજોને. ભારતથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જાય, ઇંગ્લેન્ડના કારખાનામાં ભારતના જ તે કારીગરો એ માલ બનાવે અને એ જ તૈયાર થયેલો માલ ભારતમાં આવીને વેચે. એટલે એ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની નીતિ હતી. એટલે એની આર્થિક શોષણ નીતિ. બીજું કે હવે મશીનોમાં અને ઉદ્યોગોમાં તૈયાર થયેલો માલ આવવા લાગ્યો, તો જે ભારતનો જે કારીગર વર્ગ હતો, જે હસ્ત ઉદ્યોગો હતા, એ બધા પડી ભાંગ્યા. એટલે આ પણ એક કારણ હતું. ત્રીજું, અંગ્રેજી કેળવણીના પરિપાક રૂપે ભારતમાં બુદ્ધિજીવીઓનો એક નાનો પરંતુ શક્તિશાળી વર્ગ ઊભો થયો. પાશ્ચાત્ય શિક્ષણે તેમનામાં સ્વશાસન અને સ્વતંત્રતાની ઝંખના જન્માવી, જેના કારણે શ્રેષ્ઠ વિચારકો અને નેતાઓ રાષ્ટ્રને મળ્યા. ભારતમાં અંગ્રેજી ઉપરાંત હિન્દી, ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, ઉર્દુ વગેરે ભાષાઓમાં પણ ઘણું બધું સાહિત્ય રચાયું. આ સાહિત્યમાં રાષ્ટ્રવાદ, પૌરાણિક ગૌરવ અને વૈચારિક જાગરણને લગતા વિચારો પૂરતા પ્રમાણમાં રહેતા. રાષ્ટ્રવાદના વિકાસમાં જાગૃત વર્તમાનપત્રોનો ફાળો પણ ભૂલી ન શકાય. બીજું કે અંગ્રેજોએ જે શિક્ષણ માટે પ્રયત્ન કર્યા હતા, જે યુનિવર્સિટીઓ, શાળા, મહાશાળાઓ ખોલી હતી, એ અંગ્રેજી શિક્ષણ લઈ અને ભારતમાં ભલે બહુ ઓછી સંખ્યામાં પણ બુદ્ધિજીવો એટલે કે બુદ્ધિશાળી લોકોનો એક નાનો એક સમૂહ રચાયો. એ લોકોએ અંગ્રેજોનું સાહિત્ય, એના વર્તમાનપત્રો, એનો ઇતિહાસ એ બધું વાંચ્યું અને એને ખબર પડી, અંગ્રેજોની જે સંસ્કૃતિ છે એને જાણે. એના કારણે પણ ભારતમાં સ્વતંત્રતાની ઝંખના જન્માવી એને કે ભાઈ જો આ લોકો છે એ લોકો કોઈની ગુલામીમાં નથી રહેતા, તો આપણે શા માટે રહીએ. લોકોમાં એક વૈચારિક જાગરણ ઊભું કર્યું. આપણો પૌરાણિક ગૌરવ, જે સાંસ્કૃતિક વારસો હતો, એના પ્રત્યે ગૌરવની ભાવના જન્માવી. અને એમાં વર્તમાન પત્રો જે છે, છાપાઓ, કેમ કે હવે લોકો ભણતા હતા, શિક્ષણ મેળવતા હતા, એટલે લોકો હવે છાપાઓ વાંચતા, દેશ વિદેશના સમાચારો એમને મળતા, અને એના કારણે પણ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જન્મી હતી. ચોથું કારણ, અંગ્રેજોના સમયમાં ભારતમાં પુરાતત્વી સંશોધન થયા અને ભારતીય પ્રાચીન ગ્રંથોનો વિદેશી ભાષામાં અનુવાદ થયો તથા આ સાથે ભારતના ભૂતકાળની ભવ્યતા વિશ્વ સમક્ષ પ્રગટ થઈ. આટલો ભવ્ય ભૂતકાળ ધરાવતી પ્રજા ગુલામ કઈ રીતે રહી શકે, તે પ્રશ્ન પ્રજા માનસમાં ઘુમરાવા લાગ્યો કે ભાઈ અંગ્રેજોના સમયમાં પુરાતત્વી સંશોધનો, કે આપણી જે જૂની સંસ્કૃતિઓ, જેમ કે નાલંદા વિદ્યાપીઠ હતી, આ અજંતા ઇલોરાની ગુફાઓ, એ સિવાય પણ ઘણું બધું મળી આવ્યું. તો લોકોને એવું સમજાવવા લાગ્યું કે ભાઈ આપણો ભવ્ય ભારતનો જે વારસો છે, સાંસ્કૃતિક વારસો છે, એ તો ખૂબ ભવ્ય છે. તો આટલો ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતી પ્રજા કોઈની ગુલામી કઈ રીતે કરી શકે, એ વાત લોકોના મનમાં એ ઘુમરાવા લાગી. અંગ્રેજોના સમયમાં તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ. એક પ્રદેશના લોકો બીજા પ્રદેશના લોકો સાથે સંપર્કમાં આવતા તેમનામાં રાષ્ટ્રીય એકતાના વિચારોને બળ મળ્યું. આજે તમે જુઓ કે આખા ભારતમાં કોઈ બી રાજ્યમાં રહેતો કોઈ બી નાગરિક હોય, એ કોઈ પણ જગ્યાએ જઈ અને ધંધો, વ્યવસાય કે વસવાટ કરી શકે, કે ભાઈ પોતે ભલે કોઈ બી રાજ્યનો હોય
પણ નોકરી કે ધંધાર્થે બીજે ક્યાંય રહેતા હોય, વસવાટ કરતા હોય. પહેલાના સમયમાં એવું નહોતું. એ પોતાના પ્રદેશમાં જ્યાં ત્યાં કામ કરતા. પણ પછીથી તાર, ટપાલ અને રેલવેની શરૂઆત થઈ. એટલે કે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર. એને આ જે બંને માધ્યમો છે, સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર, એ બંને માધ્યમોએ પણ લોકોને એક કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો. કે એનાથી લોકો એકબીજાની નજીક આવ્યા. એ લોકો પોતાના પ્રદેશથી બીજા પ્રદેશમાં જતા, જ્યાં લોકો સાથે હળતા મળતા અને એ બધા સાથે એક થઈને રહેતા. રાષ્ટ્રીય એકતાને વેગ આપનાર કેટલાક પ્રસંગો હતા, જેમાં હિન્દી સંધિ નોકરીઓમાં ભારતીયો સાથે કરવામાં આવતો અન્યાય, કે ભાઈ એ લોકોને હંમેશા નીચા હોદ્દા પર જ રાખવામાં આવતા, ક્યારે ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવતી નહીં. લિટનનો પ્રેસ સ્વાતંત્ર્ય પર કાપ મૂકતો વર્નાક્યુલર પ્રેસ એક્ટ અને હથિયારબંધી ધારો, તેમજ રિપનના સમયમાં પસાર થયેલ ઇલ્બર્ટ બિલના પ્રમાણે ભારતીય ન્યાયાધીશ યુરોપિયન વ્યક્તિનો કેસ પણ ચલાવી શકે, જેનો અંગ્રેજોએ વિરોધ કર્યો. પરિણામે સરકારે આ વિધેયક પાછું ખેંચ્યું. આ બધી જ બાબતોએ ભારતીયોને રાષ્ટ્રીય એકતા માટે તૈયાર કર્યા. આ જે બધા કારણો, એ ઉપરાંત આ બધા કારણોસર પણ ભારતીયો બધા એક થયા અને ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાએ જન્મ લીધો.